ભરૂચ ખાતે ભારત પેટ્રોલિયમ દ્વારા ભારત ગેસના 10 કિલોના નવા લાઇટ જીપ સિલિન્ડરનું શુભ લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ. ભરૂચ ખાતે ભારત પેટ્રોલિયમ દ્વારા ભારત ગેસના 10 કિલોના નવા લાઇટ જીપ સિલિન્ડરનું શુભ લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી. કાર્યક્રમમાં ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા. સાથે સુરત પ્લાન્ટના ઇન્ચાર્જ સુરજીત બહોરા, રોટરી ક્લબના પરાગ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સ્વાગત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. ત્યારબાદ ભારત ગેસના નવા 10 કિલોના લાઇટ જીપ સિલિન્ડરની વિશેષતા, ઉપયોગિતા અને ગ્રાહકોને મળનારી સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી. નવા લાઇટ જીપ સિલિન્ડરના લોન્ચિંગથી ઘરેલું તેમજ નાના વ્યવસાયિક ગ્રાહકોને ગેસ સિલિન્ડર સરળતાથી ઉપલબ્ધ થવાની સાથે વધુ સુવિધા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. હું અમિતભાઈ, ભારત ગેસ સીઆર સન્સ ભરૂચના નામે મારી ભારત ગેસની આવેલી છે અને આજ રોજ અમે 10 kgનો કમ્પોઝિટ સિલિન્ડર લોન્ચ કરેલ છે ભારત પેટ્રોલિયમમાંથી. અને એ માટે સુરત અમારા ટેરિટરીમાંથી સુરજીત સર આવેલા છે, મામલતદાર માધવી મેડમ આવેલા છે, રોટરી ક્લબના અમારા પરાગભાઈ છે અને અન્ય મહાનુભાવો સાથે રહી અને 10 kgનો બોટલ અમે આજે લોન્ચ કરેલ છે. અને એની સાથે અમારા જે લોકોને આટલા ટાઈમથી લોકોને જે કનેક્શન નહોતા મળતા વોર્ડના હિસાબે, એ હજુ આજથી અમે લોકો નવા કનેક્શનની શરૂઆત કરી દીધેલી છે. હવે ભરૂચની પબ્લિકને આ સિલિન્ડર આજથી ભરૂચ ભારત ગેસ ઓફિસ પર મળી રહેશે અને એની ફાસ્ટ ડિલિવરી તરીકે અમે 4 કલાકમાં આપવાનો વાયદો કરીએ છીએ. થેન્ક યુ. આભાર. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સરિયા ટીવી ન્યૂઝ ભરૂચ.